નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મારી સાથે અત્યારે જેતપર ગામમાં વાંકડાના ખેડૂત ભાઈઓ ઉપસ્થિત છે અને એ રોજ અહીંયા હાજરી પુરાવે છે. તમે રોજ આવો અહીંયા? રોજ આવી છે રોજ બેન, અમે રોજ આવી છીએ. અને પહેલા તો હું એવું કહેવા માંગુ છું કે જેતપર ગામના પૂરામાં તમામ માણસોને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે ગામની અંદર નાના છોકરાથી કરી અને વૃદ્ધ લગીના માણસો અત્યારે છેલ્લા 20 દિવસથી આ લડાઈ કરી રહ્યા છે. અંબાણી સામે, અદાણી સામે લડાઈ કરી રહ્યા છે કે અદાણીવાળાની જે લાઈન નીકળે છે એમાં એ લોકો જે થાંભલા ખોડે છે એનું વળતર પણ આપ્યું નથી અને કામ ચાલુ કરી દીધું છે. અને ગામના તમામ બહેનો અને ભાઈઓ એવી લડત કરે છે કે ગમે ત્યારે પ્રશાસનને લઈને આવે છે અને થાંભલા જ્યાં કામ બંધ કરતા નથી તો ગામ લોકો ત્યાં બંધ કરાવવા જાય તો લાઠીચાર્જ કરે છે અને તેમને એરેસ્ટ કરી અને પકડી પણ જાય છે. પણ ગામ એવું છે કે એની હિંમતને દાદ દેવાય કે નીચી પાણી નથી કરતા, ભલે પકડી જાય તો બીજા 10 જણા ઊભા થાય અને હરોજ એ રીતનું એનું કાર્ય ચાલુ જ હોય છે. અને આજ 20 દિવસથી આ લડાઈ રહી રહ્યા છે. એમાં આજ છેલ્લા 6 દિવસથી આ અનશન ઉપવાસ ઉપર બેઠા છે અને અહીંયા આજુબાજુના ગામના બધાનો પણ સહયોગ છે અને બધાએ આજુબાજુના ગામમાંથી ભાઈઓ તથા બહેનો પણ આવે છે અને અમારા ગામમાંથી પણ અમે દરરોજ આવી છીએ અને આ લોકોના સહયોગમાં છીએ, પૂરેપૂરો સહયોગ કે કોઈ પણ કામ હોય અમને કહો અને અમે આ સાથ સહકાર આપવા તૈયાર છીએ. તો બેન, એક તો પહેલાં એ કહું કે અત્યારે જે આ આંદોલન રહ્યું ને એટલું બધું બની ગયું છે દેશ લેવલે કે એનું મોટું કારણ કે આખું ગામ એકતા હતી. અને બીજું કે મીડિયા લોકો મીડિયા લોકોએ જે આ લોકોને જે પ્રચાર કર્યો એ બહુ પ્રચાર થયો મોટો. એનાથી આ ગામની બહુ એકતા થઈ અને ગામનો અવાજ દિલ્હી સુધી પહોંચી ગયો. બીજું કે શું લાગે છે, આટલા દિવસ થઈ ગયા, 6 દિવસ થયા, હજુ ખાલી ઓલું કોલ દેવા આવે એમ કોલ દઈને જતા રહીએ છે. 6 દિવસથી ભૂખા બેઠા છે એટલા લોકો, જાણે પ્રશાસનને કઈ પડી જ નથી. બેન, આમાં તો એવું છે કે હવે 6 દિવસ થઈ ગયા, 6 દિવસથી આ 8 જણા જે અનશન ઉપર બેઠા છે એમને અન્ન મોઢામાં નાખેલ નથી. તો હવે દિલ્હીની ગાદી સુધી થોડીક અવાજ તો પહોંચી જ ગયો છે. અને અવાજ એટલા માટે પહોંચી ગયો છે કે અહીંયા મોરબી તાલુકાના તો ગામડા બધાએ સપોર્ટ કરેલો જ છે, પણ તમામ ગુજરાતમાંથી પણ હવે લોકો આવી રહ્યા છે સપોર્ટ માટે અને બહેનો પણ એટલી સપોર્ટ માટે આવી રહ્યા છે અને બહેનો પણ હવે રણચંડી બની જાય છે. અને અહીંયા કણે હરરોજ આધ્યાત્મિકની રીતે જો ખેડૂત કેટલો દયાળુ છે કે આધ્યાત્મિકના ભગવાનના કાર્ય કરીને લડત કરી રહ્યો છે. બેન, કે આપણે હજી તોય જો સમજી જતા હોય તો આપણે ભગવાનના કાર્યની અંદર એટલો બધો આધ્યાત્મિકમાં પડી અને એ કાર્ય કરે છે કે ધૂન ભજન રાખે છે. આજે જો ગરબો હતો, આનંદનો ગરબો, તો આનંદના ગરબાની અંદર મોરબીમાંથી લગભગ 2 થી 3 બસો ભરીને આવ્યા હતા અને એ આનંદનો ગરબાની કરી અને વિરોધ પ્રદર્શન કરે છે. તો જો સરકાર સમજી જતી હોય કે ભાઈ આ રીતના કરે છે અને આ ભૂખ્યા બેઠા છે તો હવે આપણે સમજવાની જરૂર છે. બીજું કે આ તમે તો રોજ આ બધા લોકોને મળો છો, આ બધાની તબિયત કેવી છે જે ઉપવાસ ઉપર બેઠા છે? તબિયતમાં તો બેન હજી તો સારી છે, પણ હવે 6 દિવસથી આ જે ભૂખ્યા બેઠા હોય એની તબિયત ફેર તો પડે જ કે જેની ઉનાળો છે, તડકો છે એટલે તકલીફ તો પડે જ. પણ છતાંય હિંમત નથી હારતા. એનું કારણ એ લોકો એમ કહે કે અમે જે આ લોકો આવી રહ્યા ને એ અમને એટલો ઉત્સાહ આપે ને એટલે અમને અમારામાં શક્તિ છે કે અમારી લોકોની તાકાત જોઈને અમને શક્તિ મળે છે. આશરે કેટલા ગામોએ આ છાવણીની મુલાકાત લીધી છે? અત્યારે લગભગ 150 થી 200 ગામડાના માણસોએ મુલાકાત આ છાવણીની લીધી. પૂરા મોરબી તાલુકાના તો બધાય, પણ સુરેન્દ્રનગર તાલુકાના, જિલ્લાના અથવા જામનગર જિલ્લાના, પોરબંદર, દેવભૂમિ દ્વારકાના અને પૂરા ગુજરાતમાંથી આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ મીડિયા પણ અહીંયા જોવા મળી રહી છે હવે. હા બેન, આજે દિલ્હીથી અને રાજસ્થાનથી મીડિયાવાળા આવ્યા હતા, એવા વાવડ મળ્યા હતા. અમે આજે સાંજે અહીંયા આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે આજે દિલ્હીથી અને રાજસ્થાનથી મીડિયાવાળા આવ્યા હતા. એટલે એ તો પાકું છે બેન કે આની તાકાત દિલ્હી લગી પહોંચી જશે અને આ ખેડૂત એક બની ગયો છે કે એની તમે વાત જ પૂછો માં. નેશનલ મીડિયા પણ ક્યાંક ને ક્યાંક આ આંદોલનની મુલાકાત લેતી હવે જોવા મળી રહી છે. એટલે કે હવે આંદોલન, ગુજરાતનો જે અવાજ છે એ હવે દિલ્હી સુધી પહોંચી રહ્યો છે. ખેડૂતો ખરેખર ત્રાહિમામ છે, એટલા ગામના ખેડૂતોનું સમર્થન અહીં મળી રહ્યું છે. કેમેરામેનને વિનંતી કરું કે આ બતાવે, ઉપવાસ છાવણી બાજુમાં છે. તમે જો મોટી સંખ્યામાં અહીંયા કેટલા બધા ખેડૂતો ઉપસ્થિત છે. રાત કે દિવસ કશું જોવામાં આવતું નથી, બસ જેતપરના ખેડૂતોને સમર્થન, ગુજરાતભરના ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે.
હવે સરકારે ખરેખર જાગવાની જરૂર છે, ન માત્ર ચલચિત્રોમાં, ન માત્ર વાતો કરવા પૂરતી, પરંતુ યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. આના મુદ્દે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જેતપર, મોરબી.